Hi friends, do you know what should be the ideal allocation of income? શું તમને ખ્યાલ છે ઇન્કમનું આઈડિયલ એલોકેશન શું હોવું જોઈએ? તો મિત્રો 7 થંબ રૂલ્સ ટુ અચીવ ફાઇનાન્શિયલી પીસ એન્ડ હેપીનેસ. તો આજે આપણે 7 થંબ રૂલ્સ જોશું. હું ધવલ રૂપેરા રિપ્રેઝેન્ટ કરું છું કેપ્કો ફિન્સર્વ પ્રાઇવેટ લિમિટેડને. તો મિત્રો ફર્સ્ટ, કરંટ સ્ટાન્ડર્ડ લિવિંગ એક્સપેન્સ જે તમારો 35% ટુ 40% જ હોવો જોઈએ. એટલે કે જો તમે 100 રૂપિયા કમાતા હોય તો તમારો લિવિંગ એક્સપેન્સ 35 થી 40 રૂપિયા જ હોવો જોઈએ. સેકન્ડ, ઇમરજન્સી નીડ્સ એટલે કે ઇમરજન્સી જ્યારે પૈસાની જરૂર પડે તો એ તમારું ઇન્કમનું 5% હોવું જોઈએ. જે તમે એમાઉન્ટ તમારા સેવિંગ એકાઉન્ટ છે, બેંકના ફિક્સ ડિપોઝિટ છે કે મ્યુચ્યુઅલ ફંડના લિક્વિડ ફંડ ઓપ્શનની અંદર રાખેલા હોવા જોઈએ. થર્ડ, તમારા શોર્ટ ટર્મ ગોલ માટેના પૈસા જે તમે પ્લાનિંગ કરો છો જે તમારા ઇન્કમના 10 to 50% હોવા જોઈએ. ફોર્થ, રિટાયરમેન્ટ પ્રોવિઝનલ તમારી ઇન્કમનું 10 to 15% હોવું જોઈએ. ફિફ્થ, લોન ઈએમઆઈ તમારો ઈએમઆઈ હોમ લોનનો ચાલતો હોય, કાર લોનનો ચાલતો હોય એ 25% to 35% તમારા ઇન્કમના હોવા જોઈએ. એનાથી વધુ હોય તો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવવાના ચાન્સીસ વધી જાય છે. 6, ચિલ્ડ્રન એજ્યુકેશન અને મેરેજ. તો મિત્રો એની માટે તમારું ઇન્કમનું પ્લાનિંગ 10 to 50% હોવું જોઈએ. 7 એન્ડ લાસ્ટ, ઇન્સ્યોરન્સ. તો મિત્રો તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ છે, ટર્મ પ્લાન છે, પર્સનલ એક્સિડન્ટ છે, ક્રિટિકલ ઇલનેસ છે, એ તમારા ઇન્કમના 10 to 15% એની માટેનું પ્લાનિંગ તમારું. તો મિત્રો આ હતા 7 થમ્સ રૂલ જેનાથી તમે એચીવ કરી શકો છો તમારો ફાઇનાન્શિયલી ફ્રીડમ, હેપીનેસ, પીસ ઓફ માઇન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. Mutual fund are subject to market risks. Please read the scheme information and other related documents carefully before investing.